વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બરાબર ને વિદ્યુત કોષોની અંદર આપણે એક ચેપ્ટર ભણેલા બરાબર. એ થિયરીની અંદર આપણે વિદ્યુત કોષ હોય તો તેમના વિદ્યુત સ્થિતિમાન કેટલો હોય એક કોષનો તેની વાત કરેલી હતી. સૂત્ર બી યાદ છે? હું હતું યાદ કરો. વોલ્ટેજ બરાબર શું હતું? એપ્સાઇલોન માઇનસ IR. એપ્સાઇલોન એ વિદ્યુત ચાલક બળ હતું. IR એટલે અંદરથી દ્રાવણની અંદરનો પ્રવાહ વોલ્ટેજ કેટલો, બરાબર ને, તે કાઢી નાખવાનો, એ અવરોધક બળ કહેવાય. IR એટલે આ સ્મોલ r શું હતો? આંતરિક અવરોધ હતો. શું હતો? આંતરિક અવરોધ હતો. તો આ સૂત્ર હવે બધી થિયરીમાં 2-3 થિયરીમાં યાદ રાખજો. અને આના બધાના પ્રેક્ટિકલ બી છે તમારે, બરાબર? ધ્યાનમાં રાખજો. બહુ સરસ મજાની થિયરી છે. હવે આવા વિદ્યુત કોષો આપણે કીધું કે સંયોજન કેમ જરૂર પડી કે આપણને જરૂરી વોલ્ટેજ અને પ્રવાહ મેળવવા માટે કોષોને શ્રેણી બી જોડવું પડે, સમાંતર બી જોડવું પડે, તો તેનો ફાયદો થાય. તો કઈ રીતના કયો ફાયદો થાય? તો આપણે પહેલા શ્રેણીમાં જોડીએ અને સમાંતર જોડીએ. એટલે આજની આ થિયરી ખાસ પૂછાય એવી છે અને એનો બી પ્રેક્ટિકલ છે, એટલે ધ્યાનમાં રાખશો, બરાબર ને? ઓકે, આપણે જોઈએ આગળ. ચાલો, તો બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડાણ કરીએ, બરાબર ને? તો શ્રેણી જોડાણ કોને કહે છે? અને એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 EF વાળી શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF નું સૂત્ર મળ્યું. આવું આપણને પ્રશ્ન પૂછે. તો અહીંયા આપણને તમને એક આકૃતિ દેખાય. તેમાં એક એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 વિદ્યુત ચાલક બળ ધરાવતા બે કોષોને આપણે શ્રેણીમાં જોડેલા છે, બરાબર? તો એ જોડાયેલા છે તો એ આપણને શું કહેવાય? જે બે કોષોનો એક છેડાને એકબીજા સાથે જોડેલા હોય અને બંને કોષોના બીજા છેડાઓ મુક્ત રાખવામાં આવે તો આ બધા શ્રેણી જોડાણ કહેવાય, બરાબર? તો જો પહેલી બેટરીમાં પ્લસ છેડો બહાર છે અને બીજી બેટરીમાં માઇનસ છેડો છે, અને વચ્ચે જે જોડેલો છે તો એકનો માઇનસ ને એકનો પ્લસ છે. તો આવી રીતના થાય. બંને પ્લસ જોડી દે તો શું થાય? બંને ઋણ જોડી દે તો શું થાય? આ બે એક પ્રશ્નો છે, બરાબર ને? તો તે પ્રશ્નોનો પણ આપણે આની અંદર જવાબ આપશો, બરાબર? તો આવી રીતના બે કોષોને જોડે. આવા તમે 3 કોષો બી જોડી શકો. તો તમે લખી શકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત કોષો છે. એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 EMF વાળી બે બેટરી છે, જેનો આંતરિક અવરોધ R1 અને R2 છે. આવું લખી દેવાનું. પોઈન્ટ જોઈન્ટ નામ બી આપી દેવાના, ABC આપેલા છે. બાજુની આકૃતિ એટલે એમાં લખેલું છે એપ્સાઇલોન ઇક્વિલેન્ટ. ઇક્વિલેન્ટ એટલે ટોટલ લખેલું છે. R ઇક્વિલેન્ટ એટલે આંતરિક અવરોધનો બી ટોટલ આપેલો, ઇક્વિલેન્ટ આપેલો. તો તમારે આ બધી આકૃતિ પ્રમાણે વાતો લખવાની, બરાબર ને? હવે તમારે જો આ જોડેલો છેડો, અંદરનો છેડો બી પાસે કયા જોઈન્ટ થયા? એકનો માઇનસ ને એકનો પ્લસ જોડો થયો, એ જ આવે. પ્લસ માઇનસ આવી રીતના જવું જોઈએ. તો આવી રીતના જ્યારે શ્રેણીમાં જોડેલો હોય તો આપણે લખી શકીએ કે આપણને યાદ છે કે શ્રેણીમાં જોડીએ ત્યારે વોલ્ટેજ જુદો જુદો જાય. યાદ છે? બરાબર? પ્રવાહ સરખો જાય તો, બરાબર? તો શ્રેણીમાં જોડીએ તો વોલ્ટેજ જુદો, એટલે બંને વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરવો પડે. તો અહીંયા પ્રશ્નો થાય કે આપણને પહેલી બેટરીનો વિદ્યુત કેટલો વોલ્ટેજ, તો એ અને બી છેડા વચ્ચેનો વોલ્ટેજ તફાવત આપણે જોઈએ તો આપણે એમાં બી લખીએ VBC, આ AB, તો VB માઇનસ VC આવી રીતના લખવું હોય તો બી ચાલે. અથવા પહેલી બેટરીનો વોલ્ટેજ આપણે લખીએ તો એપ્સાઇલોન 1 માઇનસ IR1 આવી ગયું. હવે I કેમ રાખ્યો? તો પ્રવાહ બંને બેટરીમાં સરખો જતો છે, એટલે પહેલામાં એપ્સાઇલોન 1 ને R1, પણ I એક જ રાખ્યો. એવી રીતના બીજી બેટરી, તમે બેટરી નામ આપી દેવાનું. V2 બેટરી હોય તો V2 હોય તો શું લખાય? એપ્સાઇલોન 2 માઇનસ IR2 લખી શકાય ને? તો આવી રીતના બંને વિદ્યુત કોષોનો લાગે. હવે ટોટલ કેટલો થાય? તો આપણે એમ લખી શકીએ કે બંનેનો સરવાળો કરવાનો. V બરાબર V1 વત્તા V2. તમે ડાયરેક્ટ લખો હોય તો VAC, આ A છેડો ને આ C છેડો, તો અહીંયા VAC બી લખાય. તો VAC એટલે VAB વત્તા VBC નો સરવાળો. આવું લખવું હોય તો બી ચાલે. આ જ થિયરીમાં આવું આપેલું છે, પણ મેં શોર્ટકટ બતાવું છે. હવે તમારે આ બંનેનો V1 ની વેલ્યુ મૂકી દો, V2 ની વેલ્યુ શું આપણે લખેલી હતી તો તે જુઓ. આપણે જોયું પહેલી બેટરીનો એટલે આ લખ્યું
બીજી બેટરીનો એટલે આ લખ્યું જોયું. આ બંનેના ટોટલનો સરવાળો એટલે બધાનો ટોટલ કરી લેવા. તો પહેલી બેટરીનો મૂકી દીધું એપ્સાઇલોન 1 માઇનસ IR1, બીજી બેટરીનો બી મૂકી દીધું એપ્સાઇલોન 2 માઇનસ IR2. હવે બંને પરથી આપણને ખબર કે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 નો સરવાળો થાય. તે બાજુ માઇનસ I બહાર કાઢીએ તો R1 વત્તા R2. હવે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 નો સરવાળો એટલે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થાય, બરાબર. ને R1 વત્તા R2 એટલે R ઇક્વિવેલન્ટ. પણ અહીંયા લખવાના ભૂલી ગયા, I આવે. શું આવે? માઇનસ પછી I આવે, બરાબર. એટલે આવી મિસ્ટેક થતી હોય એટલે I, બરાબર. અહીંયા I આવે. એટલે ફાઇનલ સૂત્ર તમારું કયું બન્યું? VAC બરાબર અથવા V બરાબર એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ માઇનસ I R ઇક્વિવેલન્ટ. હવે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ એટલે બધાનો વિદ્યુત ચાલક બળનો સરવાળો. R ઇક્વિવેલન્ટ એટલે આંતરિક અવરોધનો બી બધાનો સરવાળો લખી શકાય. તો આવી રીતના શ્રેણીમાં જોડીએ તો ફાઇનલ આ સૂત્ર મળે. બહુ ઇઝી રીતે મેં સમજાવ્યું છે. હવે પ્રશ્નો તમારો મેં કીધેલો, જો બે કેસોના ઋણ ધ્રુવોને વચ્ચે જો જોડી દેવામાં આવે તો શું થાય? તો VBC જે જગ્યા પર છે ને આ આપણને માઇનસ એપ્સાઇલોન 2 માઇનસ IR, એટલે તે વખતે R ઇક્વિવેલન્ટ કેટલો મળે? એપ્સાઇલોન માઇનસ એપ્સાઇલોન 2 મળે. જો એપ્સાઇલોન બેટરી મોટી હોય તો પહેલી બેટરી, બરાબર, આ ધ્યાનમાં રાખવાનું. બીજી બેટરી તો તે રીતના મળે. પણ જો પહેલામાં શું થયેલું? સરવાળો થયેલો. જ્યારે આમાં શું થાય? જો બંને ઋણ છેડા જોઈન્ટ કરી દો અથવા બંનેના ધન છેડા જો વચ્ચે જોઈન્ટ કરી દો તો મોટી બેટરીના વિદ્યુત ચાલક બળમાંથી નાની બેટરીનો વિદ્યુત ચાલક બળ બાદ થઈ જાય. યાદ રહ્યું બધાને? આવી રીતના જેટલા તમે કોષો જોડેલા હોય તેટલા. પણ હંમેશા ત્યારે તમારે ફાયદા માટે લેવું હોય તો શ્રેણી જોડાણમાં શું કરવાનું? પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ જાય. સમજી ગયા? હવે તમે આ થિયરીને 3 કોષો જોડીને બનાવ્યો, જાતે લખો, બહુ ઇઝી છે. મેઇન સૂત્ર ખાલી હું યાદ રાખ્યું, વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એપ્સાઇલોન માઇનસ IR. શ્રેણીમાં જોડીએ તો I સરખો રહે, વોલ્ટેજ જુદો આવે બધાનો, બરાબર ને? તો સર હવે આ જ વસ્તુ થિયરી બહુ સિમ્પલ. હવે આ બધું બીજું કચરો લખવાની જરૂર નથી. એટલે મેં કીધું તમને ટોપિક મેં લખાવ્યા છે, કયું લખવાનું, કેટલું લખવાનું, વિડીયો જુઓ પાછો તો જ તમને સમજ પડશે, બરાબર. બાકી આ બધું જ લખવા જાઓ ડિટેલમાં તો તમે ગાંડા થઈ જાઓ ને, એટલું બધું કચરો આવે. મેં કીધું તે ભાષા, મેં બોલું તે ધ્યાનમાં રાખો, બરાબર ને? ઓકે. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન, કોષોનું સમાંતર જોડાણ એટલે શું? બે કોષોને સમાંતર જોડીએ તો તેનું EMF નું સૂત્ર મેળવો એમ કે. આ બી બહુ સહેલું છે. તો બે કોષોને સમાંતર જોડવાનો એટલે આપેલા કોષોના ધન ધ્રુવોને એક બિંદુએ અને ઋણ ધ્રુવોને બીજા બિંદુએ જોડવામાં આવે, બરાબર ને? તો ધ્યાનમાં આવો તો આવા જોડાણને કોષોનું સમાંતર જોડાણ કહેવાય. ધારો કે જો આ બાજુ પ્લસ છેડો છે તેને એક બાજુ ભેગા કરી નાખ્યા, માઇનસ છેડા એક બાજુ ભેગા કરી નાખ્યા. જોયા રહ્યા? તો આ વસ્તુ હવે એનું બી ઇક્વિવેલન્ટ તો પેલા જેવું જ છે, સેમ જ છે, તો એ વાંધો નથી, બરાબર ને? હવે આપણને ખબર કે એપ્સાઇલોન આવે. આકૃતિમાં તમારે શું લખવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વિદ્યુત કોષોને સમાંતર જોડેલા છે, જેમાં બંનેના ધન છેડાને એક બાજુ જોઈન્ટ કર્યા છે, બરાબર, બંનેના ઋણ છેડાને બીજા એક બિંદુ પાસે જોઈન્ટ કર્યા છે. આવી રીતના બને તે જોડાણ તેને સમાંતર જોડાણ. આ બંનેના વિદ્યુત ચાલક બળ અનુક્રમે એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 છે. બંનેનો આંતરિક અવરોધ R1 અને R2 છે, બરાબર. હવે બંનેમાંથી જે પ્રવાહ વહેતો છે એ I1 અને I2 છે. હવે સમાંતર જોડાણ એટલે પ્રવાહ જુદો. હવે વોલ્ટેજ સરખો થાય, સમાંતરમાં વોલ્ટેજ સરખો જાય, યાદ રાખો, બરાબર ને? ને પહેલામાં આપણે વાત કરી તો શું વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી? તો એ લોકોનામાં આપણે વાત કરેલી કે શું કીધું એ લોકોને, તો એ લોકોનામાં આપણે કીધેલું કે વોલ્ટેજ જુદો જુદો જાય શ્રેણીમાં અને પ્રવાહ સરખો જાય. આમાં પ્રવાહ બી જુદો જુદો, એટલે ઉપર I1 લખો ને નીચે I2 લખો. દેખાય તમને આ બધા? તો આ ધ્યાનમાં રાખવાનું. ઓકે, બહુ સરસ મજાની થિયરી છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ઓકે, તો આપણે લખી દેવાનું કે I1 ના બધી મેં વાત કરી તે લખી દેવાનું. હવે જંકશન પાસે કુલ પ્રવાહ કેટલો થાય તો તેનું સૂત્ર, કેમ કે પ્રવાહ જુદો જુદો જાય આમાં,
શું જુદો જાય? પ્રવાહ. એટલે I બરાબર I1 વત્તા I2. ઓકે, મગજમાં આવી ગયું? ઓકે, હવે પ્રશ્ન આપણો પહેલી બેટરીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું આવે? એપ્સાઇલોન 1 માઇનસ I1 R1 આવે, કે I બીજું દો. બીજી બેટરીનો એટલે V2 બરાબર એપ્સાઇલોન 2 માઇનસ I2 R2. હવે આમાં વોલ્ટેજ સરખો જાય એટલે V જ રાખવાનો, બંનેનો V રાખીએ, ચાલે આર્યો? V એટલે V જ લખવાનો, V1 ને V2 નહીં લખવાનો. સમજ પડી? હવે પહેલી બેટરીના જે સૂત્ર છે આમાંથી આપણે I1 ને કરતા બનાવવાનો. તો સિમ્પલ છે, I1 ને કરતા બનાવવું હોય તો શું કરવાનું? તો V બરાબર પછી આના બજાય એટલે એપ્સાઇલોન માઇનસ I1 થશે, આ V થશે, અને R1 કા જશે? છેદમાં જશે. સમજી ગયા બધાને? કેવું સૂત્ર બને? I1 બરાબર V આપણે એપ્સાઇલોન માઇનસ V નીચે R1, આવું સૂત્ર બને. તો તમારે એ લખવું પડે, બરાબર? તો તે લખી શકે. જો અહીંયા બનાવેલું છે, આ રહ્યો, દેખાયું? I1 બરાબર એપ્સાઇલોન 1 માઇનસ V બાય R1. તે R2 નું બી બનાવી દેવાનું સૂત્ર. અને તે પેલા I1 વત્તા I2 માં I1 ની જગ્યાએ મૂકી દીધું, I2 ની જગ્યાએ મૂકી દીધું. અને તમારે હવે R1 સેપરેટ આપી દેવાનું. શું કર્યું? R1 સેપરેટ આપે એટલે એપ્સાઇલોન બાય R1 V ભાગ્યા R1, એપ્સાઇલોન 2 R2 V ભાગ્યા R2. હવે એપ્સાઇલોન વાળાને ભેગા કરી નાખો ને V વાળાને ભેગા કરી નાખો. ખ્યાલ આવ્યો બધાને? રહ્યો. તો અહીંયા આપણે એપ્સાઇલોન બાય R1 વાળું ભેગું કરી નાખ્યું ને આમાં બંનેમાંથી V સામાન્ય કાઢે, અહીંયા V લખવાનો, બરાબર? અહીંયા જોજો મિસ્ટેક છે, અહીંયા બી મિસ્ટેક આવી, V, અહીંયા V લખવાનું. સમજ પડી? જે લખવાનું તે ધ્યાનમાં રાખજો, પછી બધું ગૂંચવાઈ નહીં જાય તમે. ઓકે, હવે આ જો નીચેનામાં લખેલું છે, બરાબર? હવે R1 અને R2 નો લસા લઈ લેવાનો. તો એપ્સાઇલોન 1 R2 થાય, એપ્સાઇલોન 2 R1 થાય, નીચે R1 R2. સેમ અહીંયા બી R1 R2 નો લસા લે તો ઉપર R1 વત્તા R2 થાય. તેની હાથના વોલ્ટેજ છે. હવે શું કરવાનું? વોલ્ટેજ વાળા આ જે પદને બહાર લઈ લો અને I ને અંદર લઈ લો, એટલે I માઇનસ થઈ ગયું. જોવા રહ્યો. હવે V ને કરતા બનાવવાનું તો સ્વાભાવિક છે, V ને કરતા બનાવે તો શું થાય? તો આ R1 R2 આ બાજુ ઉપર જવાનું, એટલે R1 R2 એ પહેલામાં તો ઉડી જ જવાનો છે, આપણને ખબર પડી જાય બધાને. ને R1 વત્તા R2 છેદમાં આવવાનો, એટલે નીચે R1 વત્તા R2 આવી ગયો, બરાબર? ને આ બાજુ I1 V નો R1 R2 છે તે અહીંયા I હળે જવાનું, એટલે ઉપર ગુણાકાર આવી ગયો, ને R1 વત્તા R2 છેદમાં જવાનું, એટલે અહીંયા આવી ગયું. તો આ સૂત્ર તમારું સમાંતર જોડાણ વખતે બન્યું. હવે આ ટોટલ એટલે એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ થશે, ને આ બાજુ આ એટલે R ઇક્વિવેલન્ટ થશે. એટલે સેમ સૂત્ર તો સેમ મળ્યું, પણ પહેલાનું એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ હતું શું હતું? ડાયરેક્ટ સરવાળો હતો, સીધો સીધો. R ઇક્વિવેલન્ટમાં બી શું હતું? સરવાળો હતો. પણ હવે સમાંતર જોડાણ, તો સમાંતર જોડાણમાં એપ્સાઇલોન ઇક્વિવેલન્ટ કેવો બન્યો? એપ્સાઇલોન 1 R2 વત્તા એપ્સાઇલોન 2 R1 નીચે R1 વત્તા R2. અને સમાંતરમાં અવરોધમાં બી સેમ થઈ ગયો, R1 R2 ભાગ્યા R1 વત્તા R2. આવી રીતના થિયરી. એટલે આટલે સુધીની થિયરી તમારે લખવાની ખાસ આવે. ત્યાર પછીની તમે એને પેટા વિભાગમાં અલગ અલગ પાડી શકો. નહીં લખવું હોય તો પણ ચાલે. ધારો કે બંને બેટરીઓ સરખી હોય તો તમારે પછી તો કામ જ નહીં, એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 ની જગ્યાએ એપ્સાઇલોન જ રાખો, R1 અને R2 ની જગ્યાએ બી R જ રાખો. તો તમારું આ સૂત્ર આખું તમારું કઈ રીતના બની જાય? તો એપ્સાઇલોન બની જાય. તો સિમ્પલ વસ્તુ છે આવી વસ્તુ, તો બહુ ઇઝી વસ્તુ છે, બરાબર ને? અત્યારે આપણે બંને કોષો જુદા છે એમ કરીને સમજવાનું. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનું પરફેક્ટ ખબર પડી મારી ભાષામાં? લખી દો, અત્યારે જ લખી કાઢો. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની થિયરી અત્યારે જ લખી કાઢો. આ બે મોસ્ટ આઈએમપી થિયરી છે, અને એ લખી કાઢો તો તમને બી ખબર પડી જાય. ખ્યાલ આવે બધાના? રહ્યો. તો બહુ સિમ્પલ મગજમાં આવી રહી થિયરી. કેટલું લખવાનું, શું લખવાનું સમજ પડી જવું જોઈએ. ઓકે, જો નેક્સ્ટ વિડીયો પાછો આપણે બનાવશું.